નમસ્કાર મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો આજે આપણે આવ્યા છીએ ભાવનગરની સૌથી પ્રખ્યાત જગ્યાઓમાંની એક, એટલે કે બોર તળાવ. તો તમને અહીંયા શું શું બધું નવું બન્યું છે એ તમને દેખાડું. અને ભાવનગરવાસી હોય અને આ જગ્યાની ખબર ન હોય એવું તો બને જ નહીં. એટલે બહુ ક્યાં આવેલી છે એ તો બહુ નથી કહેતો. અહીંયા શું શું નવું છે એ તમને બધું દેખાડું. તો પહેલાં છે આપણે અહીંયા રાજાનો મહેલ દેખાશે તમને પાછળ. એ છે ભાવવિલાસ પેલેસ. પહેલાંના જમાનાનો ઘણો જૂનો આમ તો મહેલ છે, બહુ મને ખબર નથી એની. ભાવનગરમાં આમ તો ઘણા બધા મહેલ આવેલા છે, એમાંનો એક આ પણ છે. પછી આપણે થોડાક અંદરની સાઈડ આવો તો તમને બધું ઘણું બધું આમ ટૂંકમાં બેસવાનું મળે છે. અહીંયા મંદિર છે વચ્ચે, તો આપણે અહીંયા દર્શન કરવા પણ જાવી. તો હજી તો હું સવારના ટાઈમે આવ્યો છું, પણ બહુ બધું માણસો અહીંયા બેઠેલું જ છે. અને આજ તો રવિવાર પણ નથી, તો એટલું માણસો છે. તો રવિવારે તો બહુ વધારે જ માણસો હોય છે. આપણે જે આવ્યા એ તો આપણે સાઈડમાંથી આવ્યા હતા, સીધા તળાવ બાજુથી. બાકી તમે આગળથી આવો છો તો આવી રીતનો ગેટ આવે છે, ત્યાંથી તમારે અંદર આવવાનું હોય છે. આની પાછળની બાજુ છે મહારાજા તખ્તસિંહજી હોલ. અહીંયા બધા માણસો બેઠા હોય છે, અને થોડું ઘણું કંઈક કાર્યક્રમ જેવું હોય તો તમે કરી શકો છો અહીંયા. પાછળની બાજુ તમને દેખાતી છે આ સ્ટીમર જેવું બનાવેલું છે. આ ટૂંકમાં છે એક પુલ જ તે, પણ એને શેપ એવો આપેલો છે કે સ્ટીમર જેવું લાગે છે. આપણે આગળથી જ જોઈ, સ્ટીમર માથે તમારે જવું હોય તો એ જઈ શકો છો, એવું નથી. અને બોર તળાવ અહીંયા ઓવરફ્લો થાય ત્યારે તમે આના ઘણા બધા વિડીયો કદાચ જોતા હશો. તો આ છે આપણું બોર તળાવ. પાછળની બાજુ તમને દેખાતું હશે. ઘણું બધું આમ તો પાણી ભરેલું છે અત્યારે, લગભગ આ ઓલમોસ્ટ ભરેલું જ છે. અને ભાવનગર સિટીને પાણી પૂરું પાડતું તળાવ છે આપણે આ. પાછળની બાજુ તમને દેખાતી છે આપણે અહીંથી આખું ભાવનગર સિટી દેખાય છે. પાછળની બાજુ બનેલો છે બગીચો, બહુ મસ્ત બગીચો છે, અને ઘણું બધું સારું ડેકોરેશન કરેલું છે. તો એ નીચેની બાજુ છે, તો આપણે પહેલાં તળાવની પાળ ઉપર ફરી લેવી અને પછી જઈએ આપણે નીચેની બાજુ. પાછળની બાજુ તો કામ ચાલુ છે. જો અહીંયા કંઈક પાળી બને છે એવી રીતની પાણા નાખીને. તો એ તમે પછી આવશો થોડાક દિવસ પછી ત્યારે બની ગયેલી છે. અત્યારે તો એ કામ શરૂ છે.
રીતનો પણ પાર્ક બનાવવામાં આવ્યો છે, વેસ્ટ ટુ વન્ડર પાર્ક, એટલે વેસ્ટમાંથી બેસ્ટ એવી રીતનું આવે છે. તો તમને એ પણ દેખાડો કેવી રીતનું બનાવેલું છે. ચાલો. પાછળની બાજુ તમે જોતા હશો, બહુ મસ્ત સ્ટ્રક્ચર બનાવેલું છે. અહીંયા નાનું મોટું પ્રાઇવેટિંગ થઈ જાય એટલું તો મસ્ત છે આ બગીચો. તો આપણે ઘણું બધું ફર્યા અને અત્યારે થઈ ગઈ ગરમી ફૂલ. આની પર પણ પવનની પાસ બહુ મસ્ત આવે છે. પાળી ઉપર બહુ મસ્ત પવન આવે છે અહીંયા ઠંડો. તો ઘડી કાંઈ ઊભા રહેવી અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરવી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. એમ કે આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેતા હોય. તો આપણે મળીએ આગલા વિડીયોમાં.